ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 રેખાઓ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓ જોયા હતા. સ્વાધ્યાય 9.2 બરાબર. હજી સ્વાધ્યાય 9.2માં 5-6 દાખલા બાકી છે, તે આપણે આજે જોવાના છીએ. આપણે આજે બસ ખાલી એ દાખલા જ પૂરા કરીશું અને જેવા એ દાખલા પતે એટલા લેક્ચર પતી જશે. આ પણ તમને કહી દીધું બરાબર. ચાલો, તો સ્વાધ્યાય 9.2માં 15મો દાખલો આપણે આવ્યા છે. 15, 16, 17, 18, 19 લગભગ 5 જ દાખલા છે. આ 5 દાખલા આપણે જોવાના છીએ. તો ધ્યાન આપજો બધા. તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. સુરેખ સંબંધનો મતલબ હું ખબર કે આ જે L અને C છે ને, તે બંને એક સુરેખ સમીકરણમાં છે. સુરેખ સંબંધનો મતલબ છે સુરેખ સમીકરણ. એટલે કે જે રીતના આપણું દ્વિચલ સુરેખ સમીકરણમાં કેવા બે ચલ આવે x અને y, એવી રીતના આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. પરંતુ આ દ્વિચલ સુરેખ સમીકરણના ચલ કોણ છે? L અને C. ક્લિયર છે? x ની જગ્યાએ L અને y ની જગ્યાએ C. એક પ્રયોગમાં જ્યારે L બરાબર 124.942 હોય ત્યારે C બરાબર 20 અને જ્યારે L બરાબર 125.134 હોય ત્યારે C બરાબર 110 છે. તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. આ વાક્યનો શું મતલબ છે? કે L અને C ને ધરાવતું સુરેખ સમીકરણ મેળવો. અને આ સમીકરણમાં x અને y ની હશે. કોણ હશે? L અને C હશે. હવે જુઓ, તમને અહીંયા L અને C ની ટોટલ 4 કિંમત આપી છે. L ની 2 કિંમત અને C ની 2 કિંમત. હવે પહેલી જે 2 કિંમત છે L અને C ની, કે ભાઈ L બરાબર કંઈક આટલા હોય તો C બરાબર 20, એ તમને બિંદુના યામ આપેલા કહેવાય. x બરાબર 5 તો y બરાબર 10, એટલે એ બિંદુ બન્યું 5,10. એવી રીતના આ જે બન્યું તે પણ બિંદુ જ છે અને આ L અને C ને ધરાવતું બિંદુ છે. એટલે આ છે પહેલું બિંદુ. આજે તમને આપ્યું છે ને L અને C ની પહેલી કિંમત, એ પહેલું બિંદુ છે અને આ છે બીજું બિંદુ. સમજ પડે છે તમને વાતમાં? એટલે કે તમારી પાસે રકમમાં 2 બિંદુ છે અને જો 2 બિંદુ હોય તો રેખાનું સમીકરણ કેવી રીતના શોધાય? કયા સૂત્રથી? x - x1 છેદમાં x2 - x1 બરાબર y - y1 ના છેદમાં y2 - y1. તો બસ આ સૂત્ર ખાલી વાપરવાનું છે. બાકી આ દાખલામાં કંઈ નવું નથી. સમજી ગયા બધા? ખાલી ચલ બદલી કાઢ્યા. તો અહીં L બરાબર 124.942 ત્યારે C કેટલો છે? 20. ને L બરાબર 125.134 ત્યારે C બરાબર 110. હવે રકમમાં આપણને વાક્ય કીધું છે પહેલી લીટીમાં કે L અને C વચ્ચે કેવો સંબંધ છે? સુરેખ સંબંધ છે. અને આ સુરેખ સંબંધનો મતલબ સુરેખ સમીકરણ. અને એ સમીકરણ શોધવાનું સૂત્ર પહેલા આપણે L માટે લખીશું. હવે L માઇનસ સૂત્ર x - x1 છેદમાં x2 - x1 એવું આવે ને, તો આ L1 સમજી લેવું અને L2 સમજી લેવું. તો L1 એક કામ કરો, નહીં ચાલો બરાબર છે, આ L1 છે 124.942 છેદમાં L2 - L1, આ બેની બાદબાકી 125.134 માઇનસ 124.942. આ લખ્યું એમાં મત પડતી છે ને તમને? એના પછી અહીંયા આવે y - y1 છેદમાં y2 - y1, પણ y એટલે c. પછી આ c1 ને આ c2, c1 છે 20 છેદમાં c2 - c1 110 - 20 સાદું રૂપ. આ બાદબાકીમાં કંઈ છે નહીં. L - 124.942 છેદની બાદબાકી કરો. કેટલી થાય છે આ બાદબાકી? હે 0.193. જોજો કઈ ભૂલ નહીં પડવા દેતા. C - 20 ના છેદમાં આ બાદબાકી કેટલી થાય છે? 90. ઓકે, ક્લિયર છે? તો હવે શું કરીએ? હવે સાદું રૂપ આપવાનું છે ને. હવે આ સાદું રૂપમાં આ 0.193 ને અહીંયા ગુણી કરો. મારા હિસાબે આ લોકોએ જવાબમાં ખાલી L ને કરતા બનાવીને જવાબ છોડી દીધો છે, કારણ કે આ સાદું રૂપ બહુ જટિલ છે. અહીંયા તમે જે સામાન્ય સાદું રૂપ આપો, બે બાજુ ક્રોસ ગુણાકાર કરીને x વાળું પદ, y વાળું પદ, અચર પદ ax + by + c બરાબર 0 એ સ્વરૂપ લાવો ને, એવું કરવામાં અહીંયા મહેનત વધારે છે. એટલે બસ આ જ છે જવાબ. L ને સીધો કરતા બનાવી દીધો છે. આ 0.193 એટલે એ બાદબાકીમાં લોચો કેમ માર્યો? બાદબાકી 0.192 છે ને. આ બેની બે 4 માંથી 2 જાય તો 2 જ આવે. કોને બાદબાકી કરી?
એટલે હું ખોટા ખોટા બટન દબાઈ દે કેલ્સીમાં. તો પછી આવી ગયો જવાબ પૈટું. આને પહેલા બાજુ લઈ જાઓ. L માઇનસ 124.942 બરાબર 0.192 ને પેલી બાજુ ગુણાકારમાં 0.192. આ 90 નો છેદમાં 90 છે તેને આ રીતે લખીને કાઉન્સમાં લખી કાઢો C માઇનસ 20. અને એના પછીના સ્ટેપમાં આને પેલી બાજુ લઈ જાઓ. સમજ પડી ગઈ બધાને? જટિલ સાદુરૂપ આપવા કરતા કંઈક આવા સ્વરૂપમાં બી તમે જવાબને રાખશો તો તમને પૂરા માર્ક મળી જશે. જે માંગેલ સુરેખ સંબંધ છે. કોને આમાં નિયમ જ પડી? કોઈને કઈ તકલીફ હવે આ દાખલામાં? આગળ વધી જઈએ આપને. નેક્સ્ટ દાખલો. ચલો સેમ એના જેવો દાખલો પાછો આવ્યો. કીર્તન ધ્યાન આપજે. એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14 પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ ₹16 પ્રતિ લીટર વેચે છે. હવે દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે. માની લઈએ તો પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકીએ. તો રકમમાં દૂધની ક્વોન્ટિટી અને દૂધનો ભાવ આ બે વસ્તુની વાત છે કે ભાઈ દૂધની વેચાણ કિંમત અને માંગ. આ માંગ એટલે હું નહીં પુષ્પા, કોઈની માંગ નથી ભરવાની અહીંયા. અહીંયા માંગનો મતલબ છે દૂધની ક્વોન્ટિટી, કે ભાઈ કેટલા ક્વોન્ટિટીમાં દૂધ વેચાઈ રહ્યું છે તે. હવે અહીંયા રકમમાં પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ જો દૂધની ક્વોન્ટિટી, પેલો જે દૂધનો માલિક છે ને તેની પાસે 980 લીટર દૂધ હોય. કેટલા લીટર દૂધ હોય? 980 લીટર દૂધ. તો એ દૂધ કેટલા ભાવે વેચશે? 14 રૂપિયાના ભાવે વેચશે. એની પાસે દૂધ કેટલું હોય? 980 લીટર. તો કેટલા ભાવે વેચશે? 14 ના ભાવે. એટલે કે 1 લીટરના 14 રૂપિયા. સમજ્યા? હવે જો એની પાસે દૂધ વધારે હોય, કેટલું હોય? દૂધ વધારે હોય. પહેલા કેટલા લીટર દૂધ હતું? માંજી, તો અહીંયા ધ્યાન આપજે. હવે પહેલા કેટલા લીટર દૂધ હતું? 980 લીટર. હવે કેટલા લીટર દૂધ છે? 1220 લીટર. તો હવે 1220 લીટર દૂધ કયા ભાવે વેચશે? 16 રૂપિયા. ડાયરેક્ટ 2 રૂપિયા વધારી દીધા. જોયું તમે? એટલે જોવા જઈએ તો આવું કોઈ દિવસ થાય નહીં. બારડોલીમાં જો આવું કોઈ કરવા ગયું તો 2 ઝાપટ પડી જાય. સમજ્યા? હવે કોઈ માણસ પાસે દૂધ ઓછું હોય તો એને ઓછા ભાવે વેચે, ને કોઈ માણસ પાસે દૂધ વધારે હોય તો વધારે ભાવે. એવું થોડું ચાલે. દૂધનો ભાવ જે હોય તે જ હોય. સમજી ગયા ને? વાત સાચી ને? તો પછી હવે અહીંયા જો છેલ્લે એમ કહી દીધું છે કે 17 રૂપિયા પ્રતિ લીટરના ભાવે એ કેટલું દૂધ વેચી શકે? 17 રૂપિયાના ભાવે કેટલું દૂધ? એટલે કે દૂધનો ભાવ હજી 1 રૂપિયા વધારી દીધો. તેનો મતલબ કે હવે હજી વધારે દૂધ વેચવાનો છે. 1220 લીટરથી બી વધારે દૂધ વેચશે. પણ કેટલું દૂધ વેચશે? હે પુષ્પારાજ, કેટલું દૂધ વેચશે? તો એના માટેની ગણતરી અહીંયા કીધી છે કે ભાઈ દૂધની વેચાણ કિંમત અને દૂધની ક્વોન્ટિટી એની વચ્ચેનો સંબંધ કેવો છે. અને સુરેખ સંબંધનો મતલબ શું? સુરેખ સમીકરણ. હવે રકમમાં જે બે વસ્તુની વાત છે તેને નામ આપવા પડશે. તો દૂધની જે ક્વોન્ટિટી છે 980 લીટર ને આ જેટલા બી લીટર હોય તે ક્વોન્ટિટીને ધારી લેવો x અને વેચાણ કિંમતને ધારી લેવો y. ચાલો ધારો, એ વાત નથી કરવાની, અને તો અહીંયા બેહારી દેવા પહેલી બેન્ચ પર. ધારો કે શું લખીશું? ધારો કે લખાવું. જોયું? બાઘા મારી દીધા એને. એમ કે દૂધને 14 રૂપિયા પ્રમાણે વેચીએ છે એવું લખવા, કે એવું ધારવાનું છે. બધું સમજાયું કે એક્સ ને વાય ધારવાના છે. ધારો કે આ ક્વોન્ટિટીને ગુજરાતીમાં શું કહેવાય? અમાઉન્ટ ને ગુજરાતી, હા. ધારો કે દૂધનો જથ્થો x લીટર છે અને તેની વેચાણ કિંમત y રૂપિયા પ્રતિ લીટર છે. આ શબ્દ ભાઈ જરૂરી છે. y રૂપિયા પણ કેટલા લીટરના? પ્રતિ લીટરના. પ્રતિ લીટર એટલે 1 લીટરના. ચાલો હવે જ્યારે દૂધ x બરાબર 980 લીટર હોય ત્યારે દૂધનો ભાવ y કેટલો હોય છે? 14 રૂપિયા. ને જ્યારે દૂધની ક્વોન્ટિટી x બરાબર કેટલી હોય? 1220 લીટર. ત્યારે દૂધનો ભાવ y બરાબર છે 16 રૂપિયા. હવે
દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે શું છે? સુરેખ સંબંધ છે. માનજી સાયલન્ટ હો જા. ચલો x માઇનસ x1 980 છેદમાં x2 માઇનસ x1 1220 માઇનસ 980 y માઇનસ y1 14 y2 માઇનસ y1 ચાલો છેદની બાદબાકી 240 નીચે અહીંયા બાદબાકી આ 120 કરી દે. x માઇનસ 980 બરાબર 120 ને પેલી બાજુ ગુણાકારમાં લઈ ગયા તો 120 કૌંસમાં y ઓછા 14 કૌંસ ખોલી કાઢો. x ઓછા 980 બરાબર 120 y ને કેટલા કીધા? હવે આ બેવને ડાબી સાઈડ લઈ આવો તો x ઓછા 120 y. હવે આ 1680 પેલી સાઈડ લે 1680 ઓછા 980 કેટલા થાય છે? પ્લસ 700 બરાબર 0. તો આ છે બંને વચ્ચેનો સંબંધ, બંને વચ્ચેનો સુરેખ સંબંધ. કોની બેની વચ્ચેનો? તો કે ભાઈ દૂધનો જથ્થો અને દૂધની કિંમત. હવે રકમમાં દૂધનો ભાવ કેટલો છેલ્લે કીધેલો છે? જ્યારે x કે y કોણ 17, જ્યારે y બરાબર 17 ત્યારે x આપણે શોધવાનું છે બરાબર ને? તો એટલે આમાં 17 મૂકી દેવાનું છે. તો x ઓછા 120 ઇન્ટુ 17 વત્તા 700 બરાબર 0. ચાલો સાદુરૂપ આપો. 120 ગુણ્યા 17 840 840 નહીં હોયલા 2040 ઓછા 700 કરો 1340. એટલે આ બેની બાદબાકી માઇનસ 1340 પેલી સાઈડ જાય તો જવાબ છે પ્લસ 1340 લીટર. 1340 લીટર દૂધ હશે એની પાસે તો એ 17 રૂપિયાના ભાવે વેચશે. આવી ગયો જવાબ. માટે માલિક પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે વચા હું બકબક કર્યા કરે પ્રતિ લીટરના ભાવે 1340 લીટર દૂધ વેચી શકે. શું છેલા તારું? કોણ છે? કોણ હતું? અલા માન્યા સુધરી જા. તો પછી ચાલો પ્રશ્ન 17. બસ ભણવામાં ધ્યાન આપો ભાઈ, તમે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો એકબીજાને અને મને બી. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ P of A, B હોય તો તે રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 2 છે તેમ બતાવો. રકમને સમજવાનો પ્રયત્ન કરો. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ આપી દીધું. અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે x અક્ષ અને y અક્ષની વચ્ચે એક રેખાખંડ છે. અને અક્ષો વચ્ચે બનતો રેખાખંડનો મતલબ એવો થાય કે આ રેખાખંડ x અક્ષ અને y અક્ષ બેવને છેદે છે. એટલે કે એક રેખા છે, એ રેખા x અક્ષ ને y અક્ષને બેવને છેદે છે અને બેવને છેદવાથી એ રેખાનો ટુકડો પડ્યો અને એ ટુકડો એ છે અક્ષો વચ્ચેનો રેખાખંડ. સમજ પડી તમને વાતમાં? હું તમને આકૃતિ દોરીને સમજાવું. તો આપણે દોરીશું x અક્ષ અને y અક્ષ. x અક્ષ અને y અક્ષ દોરી દીધી. લખી નાખો અહીંયા, દર્શાવી દો. આ છે x અક્ષ અને આ છે y અક્ષ. હવે આપણે દોરવાની શું છે? એક રેખા. તો આ દોરી દીધી એક રેખા. આ રેખા તમે જુઓ કોને છેદે છે? x અક્ષ અને y અક્ષ. તમારે દોરવી હતી તો એમહો રેખા દોરાતે, એમહો દોરાતે, એમહો દોરાતે. સમજી ગયા? તમે તમારી રીતના દોરો. કાચી આકૃતિ છે, ઓરિજિનલ આકૃતિ નથી. આ રેખા તમે જોઈ શકો છો કે ભાઈ x અક્ષને છેદે છે જુઓ, અને y અક્ષને છેદે છે. જેવું આ x અક્ષ અને y અક્ષને છેદે છે એટલે તરત જ અહીંયા વચ્ચે આ શું બન્યું? રેખાખંડ.
આ રેખાખંડને કહેવાય અક્ષો વચ્ચે બનતો રેખાખંડ. હવે આ રેખાખંડનું મધ્ય બિંદુ તમને આપી દીધું, દેખાય છે તમને મધ્ય બિંદુ આ રહ્યું. આ મધ્ય બિંદુના યામ છે P of A, B. આગળ વાંચો, તમારે સાબિત કરવાનું છે કે આ જે રેખા છે તેનું સમીકરણ છે x/a પ્લસ y/b બરાબર 2. શોર્ટમાં તમારે રેખાનું જે સમીકરણ સાબિત કરવાનું છે તેને ભૂલી જાઓ કે આપણે શું સાબિત કરવાનું છે. તમે હવે એવું વિચારો કે આ રેખાનું સમીકરણ શોધીએ કેવી રીતના. તમારે શોધવાનું છે રેખાનું સમીકરણ. એ સમીકરણ શોધાઈ ગયા પછી જવાબ આવો દેખાવો જોઈએ. હવે જવાબને ભૂલી જાઓ. કેવી રીતના શોધીએ રેખાનું સમીકરણ? બે બિંદુ હોય તો રેખાનું સમીકરણ શોધાય. એક બિંદુ ને એક ધાર હોય તો શોધાય. અંતઃખંડ હોય તો શોધાય. ધાર અંતઃખંડ હોય તો શોધાય. અહીંયા તમારી પાસે બસ એક જ વસ્તુ છે, મધ્ય બિંદુ. તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે તે રેખામાં જે વચ્ચે રેખાખંડ છે તેનું મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુની મદદથી તમને શું મળી જશે તે વિચારો. તો તમને અંતઃખંડ મળી જશે. જો તમને અંતઃખંડ મળી ગયા કીર્તન તો આ દાખલો થઈ જવાનો. અને અંતઃખંડનો મતલબ કે આ જે x અક્ષ અને y અક્ષ સાથેનું છેદ બિંદુ છે ને તે છેદ બિંદુના યામ શોધી કરો. તો બોલો આ બિંદુના યામ કેટલા? તમે કહેશો કે સર x અક્ષ છે એટલે y યામ 0, તો x યામ બોલો. આ બિંદુના યામ y અક્ષ છે એટલે x યામ 0, y યામ. તો હવે અહીંયા x યામ અને y યામ આપણને ખબર નથી તો એને ધારી લો. તો આના x યામને આપણે શું ધારશું? h ધારી લો. h,0 ને અહીંયા ધારી લો k, 0, k. અહીંયા a અને b હો ધારી હકાતે. કેમ નહીં ધાર્યું a અને b? કેમ કે a અને b પહેલેથી કોઈ બીજાનું છે. એટલે પહેલેથી પ્રેરણા જેની છે તો એનું નામ નહીં લિયા કર. બાબા ધ્રુવંશ, મેં મારી ભાષામાં સમજાવી દીધું કે મેથ્સ બી ના પાડે છે એ જ વસ્તુ તું નહીં કર. હવે એ નામ નહીં લઈ. ચાલો, ક્યારનો નામ લિયા કરતો હતો. ઓકે, ચાલો હવે વાતને સમજો. h અને k આપણે ધાર્યા છે. હું કર્યું ધાર્યા, પણ એ h અને k હોઢવા પર છે. અથવા એ h અને k નું આ a અને b સાથે કનેક્શન બેહાડવું પડે. કેમ કે જવાબમાં તો તમને a અને b જ દેખાતા છે ને. જે ધાર્યું તે કોઈ દિવસ જવાબમાં નહીં આવે. પુષ્પારાજ યાદ રાખજે, જેને ધાર્યું, જેને આપણે લાવ્યા તેને દાખલામાંથી કાઢવાની જવાબદારી બી કોની? આપણી જ. રકમમાં જે દેખાય તે જ જવાબ હોવું જોઈએ. રકમમાં આપેલું છે a અને b, તો જવાબમાં a અને b હોય તો ચાલે. ચાલો તો કામ ચાલુ કરીએ. ધારો કે રેખા x અક્ષને કયા બિંદુમાં? આ બિંદુને a ને b નામ આપી દો ને. a h0 અને b 0k માં છેદે છે. હવે તમે વાતને સમજો. આ જે h,0 માં h દેખાય છે, h નો શું મતલબ? આ h શું છે? હા, માટે માંગેલ રેખાનો x અંતઃખંડ છે h. કેમ કે અંતઃખંડની આ તો વ્યાખ્યા છે કે રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તેના x યામને x અંતઃખંડ કહેવાય અને y અક્ષને જ્યાં છેદે તેના y યામને y અંતઃખંડ કહેવાય. y અંતઃખંડ છે કે. એટલે તમારી પાસે હવે શું છે? અંતઃખંડ. અને જો તમારી પાસે અંતઃખંડ છે તો એ અંતઃખંડ પરથી રેખાનું સમીકરણનું સૂત્ર લખી દો. માટે માંગેલ રેખાનું સમીકરણ. એક કામ કરો, આ સમીકરણ પછી લખજો. તો હજી એક વસ્તુ છે આપણી પાસે, મધ્ય બિંદુ છે ને P of A, B. AB નું શું છે? મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુનું શું કરીએ તે મને કહેવો. તો કે ભાઈ મધ્ય બિંદુનું કરવાનું હોય, હું સૂત્ર મૂકવાનું હોય. તો મધ્ય બિંદુ છે P of A, B. પણ આ મધ્ય બિંદુ કોનું છે? AB નું. તો AB માટે મધ્ય બિંદુનું સૂત્ર x યામનો સરવાળો 0 + h છેદમાં 2, y યામનો સરવાળો છેદમાં 2, k + 0 છેદમાં 2. માટે A, B બરાબર સાદુરૂપ આપો. આ કેટલું થાય? h/2 k/2. બંને બાજુ બે બિંદુ સરખા હોય તો યામોની સરખામણી કરી શકાય. x યામની સરખામણી a બરાબર h/2 ને b બરાબર k/2. h અને k આપણે ધરેલા અને એ h અને k ની કિંમત આપણે શોધી કાઢી. h બરાબર 2a, y બરાબર k બરાબર 2b. કામ થઈ ગયું આપણું. એટલે કે આપણને મળી ગયું જે જોઈતું હતું. આપણને મળી ગયા x અને y અંતઃખંડ. આપણને રેખાના x અને y બે અંતઃખંડ મળી ગયા. માટે રેખાનું
માંગેલ રેખાનું સમીકરણ, માંગેલ પુષ્પા રાનીનું સમીકરણ, ધ્યાન આપ, એક્સ બાય એચ પ્લસ વાય બાય કે બરાબર 1. કેમ નીચે એ અને બી ની લખ્યા? સૂત્રમાં તો એ અને બી આવે, પરંતુ આપણે ધાર્યું એચ ને કે છે. ચાલો કિંમત, એચ ની કિંમત છે 2a ને વાય ની કિંમત સોરી કે ની કિંમત 2b. યસ, છેદમાંથી 2 કોમન કરને પેલી સાઈડ, એક્સ બાય એ પ્લસ વાય બાય બી બરાબર 2 એકા 2. આ છે માંગેલ જવાબ. ખરેખરમાં બહુ ઈઝી હતો, એકદમ સહેલાઈથી થઈ જાય એવો. મને આનું મોડું જોઈને એવું લાગે છે કે આનું લેસન બાકી છે. સાચું બોલજે, લેસન કરે છે ને? બધું અત્યાર સુધીનું કમ્પ્લીટ છે ને આ ચેપ્ટરનું? ઓકે, ચાલો કઈ વાંધો નહીં, આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 18. જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું બિંદુ આર એચ કોમા કે 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખાનું સમીકરણ શોધો. ભાઈ આગળનો દાખલો જ થયો. આમાં બે અક્ષો વચ્ચે બનતો રેખાખંડ, એ રેખાખંડ પર એક બિંદુ આપી દીધું એચ કે, અને એ બિંદુ મધ્ય બિંદુ નથી આ વખતે, પણ એ બિંદુ 1:2 ના ગુણોત્તરમાં છે. કયા ગુણોત્તરમાં છે? 1:2. તો તે રેખાનું સમીકરણ મેળવો. તો ચાલો મેળવીએ. અરે કરી જ નાખીએ હમણાં. તો આકૃતિની મદદ આપણે લઈશું. તો આ જ આકૃતિ કોપી કરી લઈએ છીએ. આવી ગઈ આકૃતિ. હવે આ રેખા જે છે ને તેનું મધ્ય બિંદુ નથી આ વખતે આપણી પાસે. આ બધું બિંદુ છે કે કરો પહેલા તો. આ વખતે મધ્ય બિંદુની વાત નથી. હવે અહીંયા જે આપણી પાસે જે બે બિંદુ છે ને એ અને બી, એટલે આ જે રેખાખંડ એ બી તેનું વિભાજન થાય છે જાનકી, અને ગુણોત્તર છે 1:2. હવે 1:2 નો મતલબ 3 ભાગ કરવાના. કેટલા ભાગ? 3 ભાગ આવી રીતના. તેમાં આ બિંદુ, આ 1 ને આ 2. એમ સમજ પડી તમને? વચોવચ નહીં લેવાય. 1:2 નો મતલબ નજીક લેવું પડે, આ બિંદુ એની નજીક. તો આ છે બિંદુ આર ઓફ એચ કોમા કે, જે રેખાખંડ એ બી નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે. હવે અહીંયા બી આ બિંદુ એ અને બી ના યામ ધારી લેવો. ચલો એ ના યામ આગળના દાખલામાં ધારેલા ને h,0. તો આમાં a,0, કેમ કે h આ વખતે આમાં આવી ગયો. આમાં 0, k ધારેલું, તો અહીંયા ધારવું પડે 0, b. બસ હવે કામ ચાલુ કરીએ. આગળના દાખલાની જેમ ધારો કે માંગેલ રેખા, કીર્તન વાક્ય લખાવ, માંગેલ રેખા એક્સ અક્ષને બિંદુ a,0 માં અને ધ્રુવાંશ વાયક્ષ નું લખાવું, અને વાયક્ષને બિંદુ b ઓફ 0, b માં છેદે છે. અને આ વાક્યનો મતલબ છે કે માટે માંગેલ રેખાનો એક્સ અંતઃખંડ, જે બોલશે પુષ્પારામરાજ, એક્સ અંતઃખંડ બરાબર, હા હું બોલ્યો જોયું, a,0 એમ કે a ને વય અંતઃખંડ બગ્ગા મારી દીધા, વય અંતઃખંડ બરાબર b. હવે આગળના દાખલામાં પેલું મધ્ય બિંદુનું સૂત્ર મૂકેલું, તો આમાં મૂકવાનું કયું સૂત્ર? વિભાજન સૂત્ર. તો પહેલા વાક્ય લખો કે બિંદુ આર ઓફ એચ કે એ કોનું શું કરે છે? હા, એ બી નું કયા ગુણોત્તરમાં? 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે વિભાજન બિંદુ છે આર ઓફ એચ કે, તો એના બરાબર વિભાજન સૂત્ર. જો હવે એકદમ સિમ્પલ બીજી એક ટેકનિક આપું છું કે આ જે છે ને આ 1:2 નું ઊંધું કરી નાખવાનું, 2:1, એટલે આને 2 વડે ગુણવાનું, નાને 1 વડે. સમજી જા. એટલે આ 2 વડે આને ગુણવાનું એટલે 2a, 1 વડે આ 0 ને ગુણવાનું એટલે 0, ને છેદમાં ગુણોત્તરનો સરવાળો, છેદમાં ગુણોત્તરનો સરવાળો. સેમ પાછું આ 2 વડે આના વૈયામને ગુણો 0, પછી આ 1 વડે તમારે આ બી ને ગુણવાનું, ઊંધું કરવાનું ને, 2 વડે આને 1 વડે આને. ચાલો તો 2a ના છેદમાં 3 ને પેલું બી ના છેદમાં 3. યામોની સરખામણી, h બરાબર 2a/3, k બરાબર b/3. આપણે કોને ધરેલા? a અને b ને, તો એની કિંમત મળી ગઈ. a બરાબર 3h/2, b બરાબર 3k. અને હવે યસ, રેખાના સમીકરણનું સૂત્ર મૂકી દઈએ. માટે માંગેલ રેખાનું સમીકરણ
યસ, એક્સ બાય એ પ્લસ વાય બાય બી બરાબર 1. એ અને બી ધારેલા એટલે સૂત્રમાં એ અને બી જ લખવાનું છે. એની કિંમત જોઈ લઉં ને બી ની કિંમત. હું સાદું રૂપ આપી આનું. આ બગડો ઉપર જવા દઉં, તગરો નીચેથી કોમન કાને પેલી સાઈડ નાખો. 2x બાય એચ પ્લસ વાય બાય કે ને તગરો પેલી સાઈડ. જોઈએ આવો જ જવાબ છે કે નહીં. હજી આ લોકોએ સાદું રૂપ આપ્યું છે ક્રોસ ગુણાકાર. આ બી ચાલી જાય એમ તો. ક્રોસ ગુણાકાર કરીએ તો 2kx પ્લસ hy આખાના છેદમાં hk, પેલી બાજુ જાય તો 3hk, ડાબી સાઈડ આવે તો -3hk. એ લોકોએ જમણી સાઈડ રાખેલું છે. પૈતું સમજ પડી ગઈ બધાને? તો આગળના દાખલાની જેમ જ એકદમ આરામથી આ દાખલો થઈ ગયો. ચલો છેલ્લો દાખલો છે આ. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરીને સાબિત કરો કે આ 3 બિંદુ સમરેખ છે. 3 બિંદુ સમરેખ તમે 10મા ધોરણમાં બી સાબિત કર્યા છે, પણ અંતર સૂત્રથી. આને એ બી ને સી નામ આપી દેતા, પછી એ બી હોદવાનું, બીસી હોદવાનું ને એસી. આ 3માં જે સૌથી મોટું હોય તે બાકીના 2ના સરવાળા જેટલું થઈ જાય તો સમરેખ સાબિત થઈ ગયું. પરંતુ હવે તમારે સમરેખ કેવી રીતના સાબિત કરવાનું છે? રેખાના સમીકરણની સંકલ્પનાથી. બાકી સમરેખ સાબિત કરવાનો બીજો બી એક રસ્તો છે. કયો ખબર? ધાર. અહીંયા 3 બિંદુ એબીસી છે. એબી નો ધાર હોદવાનો ને બીસી નો ધાર હોદવાનો. જો બેવના ધાર હરખા આવે તો સમરેખ સાબિત થઈ ગયું. તમે એમ કહો કે સર ધાર હરખા આવે તો સમાંતર થાય કે બે. આ 3 બિંદુ છે એ બી ને સી. હવે તમે સમજો હે, આ છે રેખા એ બી, આ છે રેખા બીસી. આ બેવના ધાર હરખાવી તો બેવ સમાંતર થવી જોઈએ ને, પરંતુ ના, આ બેવ રેખા સમાંતરની આ સંપાતી થાય. કેમ? કેમ કે બિંદુ બી બેવમાં છે, એટલે આ એક જ છે. જેને તમે ઉપર નીચે સમજો તો ઉપર નીચેની એક જ છે. પણ ધારવાળી રીત બી નહીં કરતા ધ્રુવાંશ. રીત એક જ કરવાની છે જેનું નામ રકમમાં લખેલું છે, રેખાવાળી રીત. રેખાની સંકલ્પનાનો મતલબ કે તમારે અહીંયા રેખાના સમીકરણની મદદ લેવાની છે. હવે તમે જ બુદ્ધિ દોરાવો કે એવી તો કેવી રીતના તમે સાબિત કરશો રેખાના સમીકરણથી આ 3 બિંદુ સમરેખ? વિચારીને કહી શકતો મને? સૌથી પહેલા આપેલા 3 બિંદુને નામ આપી દઈએ. ધારો કે આપેલા બિંદુઓ એબીસી નામ આપી દઈએ. ચાલો વિચારો. રેખાના સમીકરણની ક્રમે કઈ સંકલ્પના વાપરવાના? ચાલો જો એકદમ સિમ્પલ છે ભાઈ. 3 બિંદુ છે. આ 3 બિંદુમાંથી કોઈ બી 2 બિંદુ અત્યારે લઈ લો. માની લો કે આપણે બિંદુ લીધું એ ને બી. હવે બિંદુ એ અને બી માંથી તો રેખા પસાર થવાની, સાચી વાત? એનો મતલબ કે એ અને બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે શોધી શકીએ છીએ, કેમ કે 2 બિંદુ છે આપણી પાસે. અને આ એ અને બી માંથી જે રેખા પસાર થાય તે રેખાનું જેવું સમીકરણ આવી જાય તો એ સમીકરણમાં ચેક કરો કે આ ત્રીજું બિંદુ એ સમીકરણનું સમાધાન કરે કે નહીં કરે. જો બિંદુ સી એ રેખા એબી ના સમીકરણનું સમાધાન કર્યું તેનો મતલબ શું થયો ખબર? બિંદુ સી રેખા એબી પર છે. અને જો બિંદુ સી રેખા એબી પર હોય તો એનો મતલબ એ બી સી 3 બિંદુ એક જ રેખા પર છે. એટલે 3 બિંદુ સમરેખ છે. નિયમત પડી ને તને? નિયમત પડી ને? હા, સારું થયું હા બોલો, બાકી મને ટેન્શન આવી જતે કે આને કેવી રીતના સમજાવવું. સાયન્સના વિદ્યાર્થીઓએ એકદમ એક ચીજ ધ્યાન આપવું બહુ જરૂરી હોય છે, કેમ કે વસ્તુ જેવી હોય ભણવાની આપણી. નજર હતી તો દુર્ઘટના ઘટી, બરાબર છે ને? એ મારું મગજ હતું તો ડબલ દુર્ઘટના થઈ જશે. ચાલો તો આપણે, જો તમારી પાસે 3 ચોઈસ છે જાનકી, તમારે હોધવું હોય તો એ બી નું સમીકરણ બી હોધાય, બીસી નું બી હોધાય ને એસી નું બી હોધાય. જેનું હોઈધું તેમાં જે બિંદુ વહીધું તે મૂકી દેવાનું છે. તો આપણે એ બી જ રાખીએ ને? ઓકે, તો આપણે શોધીએ રેખા એબી નું સમીકરણ. સૂત્ર ફાયર પુષ્પા સાબિત કરતું ફાયર છે. સૂત્ર રેખા એબી નું સમીકરણનું સૂત્ર બગા મારી દીધા પુષ્પારાજે. x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1. ચલો x માઇનસ x1 3 છેદમાં x2 માઇનસ x1 -2 -3 y માઇનસ y1 0 છેદમાં y2 માઇનસ y1 -2 -0 x માઇનસ 3 ના છેદમાં સાદું રૂપ -5 y માઇનસ 0 એટલે y ને છેદમાં -2 માઇનસ કેન્સલ 2 વડે અહીંયા ગુણીકારો 2x ઓછા 6 5 વડે પેલાને ગુણો 5y ને ડાબી સાઈડ લાવો 2x ઓછા 5y ઓછા 6 બરાબર 0.
અને આ સમીકરણ છે રેખા AB નું સમીકરણ, અને આ રેખાના AB ના સમીકરણમાં આપણે ચેક કરીશું કે શું બિંદુ C આનું સમાધાન કરે છે કે નથી કરતું. તો આ સમીકરણમાં બિંદુ C મૂકતા, બિંદુ C 8,2 મૂકતા, જ્યાં x છે ત્યાં 8 મૂકી દઉં, જ્યાં y છે ત્યાં 2 મૂકો. અહીંયા 8, 2 કૌંસમાં 8 માઇનસ 5 કૌંસમાં 2 ઓછા 6. અહીંયા LHS લખવું પડે. 8 દુ 16, 5 દુ 10 ઓછા 6 થઈ ગયું ને 0. આવી ગયું ને RHS. LHS માં આ બિંદુ મૂકવાથી RHS નો 0 આવ્યો. LHS બરાબર RHS નો મતલબ કે બિંદુએ સમાધાન કર્યું. એનો મતલબ સાબિત થાય છે કે બિંદુ C એ કોના પર છે? રેખા AB પર. અને જો બિંદુ C રેખા AB પર હોય તો સાબિત થાય છે કે માટે બિંદુ A, B અને C કેવા છે? સમરેખ છે. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે અને સાથે સાથે સ્વાધ્યાય પણ પૂરું થાય છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લો ટોપિક જોઈશું, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. બરાબર, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ અને હવે મળીશું નેક્સ્ટ લેક્ચર જે સોમવારે જ આવશે. હવે સોમવારે બી નહીં, મંગળવારે મળીએ.